नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। चौकीदार जोर से, चौकीदार जोर से, चौकीदार जोर से हमारी मांगे पूरी करो, जनता की मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે, સિહોદનો ભારત નદી પરનો બ્રિજ 2 થી 2.5 વર્ષ પહેલાં એના તૂટીને ટુકડા થઈ ગયા. એના પછી 2 વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા 7-7.5 કરોડના, બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું અને જેના બદલામાં જે ડાયવર્ઝન 30 કિલોમીટરનો ફેરવા આપ્યો છે ત્યાં 1-1 ફૂટના ખાડાઓ પડી ગયા છે. ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે 212 કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતાં 2 વર્ષ લાગે, એનું કામ શરૂ થતાં 1 વર્ષ લાગે. તો એ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટાઉદેપુરની અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે. ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે. એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું એના અંદર મોત થાય તો એની રાહ જોઈએ છે. તમે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મંજૂરી મળવા જોઈએ. અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો. જે બોલી શકે, લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકો આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ. અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે, ડાયવર્ઝનની અંદર જે ખાડા પડ્યા છે, જ્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહે છે કે હું આ 15 દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં, ત્યારે આ જે કોન્ટ્રાક્ટરને અહીંના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે? એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં? આ જ્યારે આ જેતપુરનું સામાન્ય એક ગરનાળું બેસી ગયું છે એની હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે, પરંતુ આ નેતાઓ અને આ તંત્ર બિલકુલ નમાલું પેદા થયું છે. તેથી આ લોકોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય, તાત્કાલિક શરૂ કરે, તાત્કાલિક એનું સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માગણી છે.